તો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના ભાવમાં તોતિંગ વધારો કરાતા મોંઘવારી વધી છે। ચા અને ખાંડ આધારિત ખાદ્ય ચીજો બાદ હવે પાટણ જિલ્લાની મીઠાઈની દુકાનોમાં પણ વિવિધ મીઠાઈઓ 10 થી 20% સુધી મોંઘી થઈ છે। રક્ષાબંધન જેવા તહેવારો ટાણે જ મીઠાઈના ભાવ ભડકે બળતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે। ભાવ વધારાના કારણે દુકાનોમાં ખરીદી ઘટી જતા વેપારીઓ તેમજ ગ્રાહકો બંને ચિંતામાં મુકાયા છે। बेस का खांड जो है स्वीट में कदाच वधी सके 4-5% વધારો આવી શકે। તહેવારો આવે છે કદાચ પણ થોડી તકલીફ તો રહેશે ગ્રાહકોને બી, કારણ કે ભાવ વધારો થાય તો ગ્રાહકીમાં બી થોડો ફેર પડી શકે। તો કઈ આઈટમો અત્યારે હાલ માવાની કઈ આઈટમોમાં ખાંડનો વપરાશ થાય? બધી લગભગ સ્વીટ તો બધી ખાંડમાં જ બેઝીનો ખાંડ હોય છે। માવાની સ્વીટ બરફી છે, ટુકડા પાક છે, કોઈ એંડા છે, દરેકમાં ખાંડ આવે છે। ખાંડ મોંઘી, હા, થોડી મોંઘી થશે એટલે લગભગ 4-5% વધારો થઈ શકે છે। લગભગ ખાંડ ડાયાબિટીસ જેવું કહે છે, તો તમે સુગર ફ્રીની આઈટમોમાં કેવું રહે? હવે બની શકે કે સુગર ફ્રી વધારે પડતું ચાલુ કરવું પડશે, ખાંડ વધી ગઈ છે। લગભગ દરેક આઈટમ એવી હોય છે કે જેની અંદર ખાંડ વપરાતી હોય છે, અને આ ખાંડ વપરાતી હોવાના હિસાબે અત્યારે હાલ જે મીઠાઈના ભાવ હતા એની અંદર અમારા લગભગ બધા એસોસિએશનની અંદર 5 થી 10% વધારો થયો છે। એટલે બહુ નોમિનલ વધારો અમે કર્યો છે, પણ એનાથી બીજી ગ્રાહકો ઉપર કે એની ઉપર કોઈ ખાસ માઠી અસર પડવાની શક્યતાઓ અમને ઓછી દેખાય છે।